માણી રહ્યા છે અને એ માણી એટલા માટે રહ્યા છે કે આ વિસ્તાર છે અત્યારે જે હું બતાવું છું, મોરબી મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક એવા મેયર, જે મહાનગરપાલિકાના પ્રથમ મેયરના વિસ્તારની અંદર જ આ પ્રકારની સ્થિતિ હોય તો તમે સમજી શકો છો કે બીજા વિસ્તારમાં શું હોય. હવે વાત કરવી છે સમસ્યાની, તો સમસ્યા એ છે કે આ રોડ છે જે અત્યારે અમે તમને બતાવી રહ્યા છીએ એ પંચાસર રોડ, એટલે કે મોરબીનો બીજા નંબરનો રોડ, રવાપર રોડ, પંચાસર રોડ, વાવડી રોડ, મુખ્ય સિટીની અંદર પસાર થતા મુખ્ય રસ્તા. એમાં આ રસ્તા ઉપર તમે જોવો કઈ રીતે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. હજારો વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે. સવાર બપોર સાંજ આટલું ટ્રાફિક હોય છે અને આ રોડ હમણાં જ નવો બની રહ્યો છે અને નવા બનતા રોડ ઉપર અહીંયા ગટરનું કામ કર્યું છે. કેવું સરસ કામ કર્યું છે એ તમે જોઈ શકો છો. આખો આ અડધો રોડ જે છે, આખા રોડની અંદર વચ્ચેથી જે રીતે આ પસાર કર્યું છે ગટર, અને ગટર લાઇનની અંદર તમે જોઈ શકો છો કે જે પ્રકારે અહીંયા બૂરવામાં નથી એવી ગટર, અને આમાં અનેક વાહનો રોજ ફસાઈ જાય છે અને આ અડધો રોડ જે છે એ સંપૂર્ણપણે બંધ હાલતમાં અત્યારે થઈ ગયો છે એવી સ્થિતિ છે. તો આ પ્રકારે કામગીરી મોરબીમાં મહાનગરપાલિકાના એન્જિનિયરો, અધિકારીઓ, ચૂંટાયેલા કોર્પોરેટરો, મેયરો, કમિશનર, તમામ લોકો આ સરસ કામગીરી કરે છે. સવારમાં અમારે આ ન કહેવું જોઈએ, પણ એ વાત પાકી છે કે જે રીતે વિકાસની વાતો થાય છે અહીંયા તદ્દન ખોટી પડે છે. લોકો મત દઈ આવે છે, બાદમાં નેતાઓને મતદારો જ ભૂલી જાય છે, અને નેતાઓ તો મતદારોને ભૂલી જ જવાના છે કેમ કે એ નેતા છે, પરંતુ જે લોકો છે, જે મતદારો છે, એ પણ નેતાને ભૂલી જાય છે અને એની પાસે કામ કરવામાં કોઈ પણ પ્રકારની તસદી લેતા નથી. અમારે જ આ વસ્તુ લોકોના પ્રશ્નને વાચા આપવી પડી રહી છે. કોઈ લોકોને આ પ્રશ્ન દેખાતો નથી. દેખાતો હોય તો સહન શક્તિ મોરબીના લોકોની છે કે આ બધું સહન કરી રાખે છે, અને અમે પ્રજાના પ્રતિનિધિ તરીકે આ બધું બતાવી રહ્યા છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે ગટરનું જે કામ આ રોડ ઉપર આગળ ચાલી રહ્યું છે, એ અહીંથી રોડ વચ્ચેથી પસાર કર્યું છે અને અહીંયા મસ્ત મોટા ખાડા, કાયદેસર આખી ગાડીઓ અંદર ઘૂસી જાય એ પ્રકારની સ્થિતિ છે. હજી તો વરસાદ થયો જ નથી, એક વરસાદ જ થયો નથી ને આ સ્થિતિ સર્જાણી છે. તમે જોઈ શકો છો કે ગાડી આવે છે, હમણાં જોજો તમે શું સ્થિતિ થાય. જોજો એ જો ફેરવીને લઈ જવું પડી. જોયું? બીજી ગાડી જોવો. બરોબર હે, રોડ વિકાસ જમાવટ. આ તમે અત્યારે જોઈ શકો છો, બાઇક ચાલક એ પોતાનું બાઇક જે છે આમાં ફસાય અને આમાં કોઈ કારણ નીકળી શકાય એવી સ્થિતિ નથી. આપણે ત્યાં જઈને તો પણ પગ ઘૂસી જાય એ પ્રકારની સ્થિતિ છે. બીજો ખાડો આ રહ્યો, તમે જોઈ લો, આ સ્થિતિ છે. આમાં આ મુખ્ય રોડ અને આ મુખ્ય રોડનો વિકાસ, મેયરના વોર્ડનો આ માહોલ, આ બંને તરફ અત્યારે પાણી ગટરના પણ ઉભરાણા છે અને રોડ ઉપર ચાલી રહ્યા છે. મુખ્ય રોડ, મુખ્ય શહેર, સૌરાષ્ટ્રનું પેરિસ, એ આ જોઈજો આ પ્રકારની સ્થિતિ છે. પણ બોલવા કોઈ તૈયાર નથી, નેતા કામ કરવા તૈયાર નથી, એટલે આ સ્થિતિ છે. અમે તો પ્રજાના પેરેરી તરીકે આ બધું ગારો, કીચડ, ખૂંદી અને જ્યાં લોકોના પ્રશ્ન હોય ત્યાં લોકોના પ્રશ્નને અમે ઉઠાવતા રહીશું. લોકોને આ સમસ્યાથી કોઈ ફેર પડતો હોય કે ન પડતો હોય, પણ અમને ઘણો ફેર પડે છે. નેતાઓને ફેર પડતો હોય કે ન પડતો હોય, અમને પડે છે, કેમ કે અમે ચોથો સ્તંભ છીએ, પ્રજાના પ્રેરી છીએ. એટલે આ પ્રકારે જે વિકાસની ચાળીઓ ખવાશે ત્યાં નેતાઓના કાન આંબળવાના થશે ને થશે. મસ્ત મોટો ખટારો પણ અત્યારે જો આ રોડ ઉપરથી પસાર થાય છે અને જોઈજો ચાલે એ તમે જોઈજો, એ આમાં ઘૂસી જાય, આમાં આખો રોડ બેસી ગયો છે. આ સ્થિતિ છે. પાછળ બીજા જો બાઇક ચાલક આવે છે, એનું બાઇક જોજો આઘું લઈ જવું પડશે અને એ આગળ હાલશે પણ બોલશે નહીં. આ સ્થિતિ છે. સતત ને સતત આવા અનેક પ્રશ્નો મોરબીમાં ઉપજવી રહ્યા છે, ઊભા થઈ રહ્યા છે અને નેતા મૌન છે અને પબ્લિક સહન કરે છે. આ સ્થિતિ મોરબીની છે અને
સૌરાષ્ટ્રના પેરિસની છે